નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરીબ ખેડૂતની ખાનદાની, જેના ઓળે અને ખોળીએ એમ બંને જગ્યાએ અપાય ખાનદાની ભરી છે. એવા એક નાનકડા પરિવારના મોભીને મળવા આવી પોતાની મુશ્કેલી રજૂ કરે છે. પછી જે ભાવવાદી દ્રશ્યો સર્જાય છે એની વાંચા અને સંવેદન સબર સત્ય કથા છે. મિત્રો, તમે પણ સાંભળો. તાલુકા વિકાસ અધિકારી તરીકે બળવાળ ખાતે મારી નોકરી એકાદ વર્ષ પૂરું થયું. રોજિંદા ક્રમ મુજબ સવારે હું 10:30ની આસપાસ ઓફિસે પહોંચી ગયો. મેં રૂટીન કામ પતાવ્યું, ટપાલો જોઈ, સ્ટાફને વારાફરતી બોલાવી જરૂરી સૂચનાઓ આપી. પછી અરજદારો અને મુલાકાતોને બહાર બેઠા હોય મેં એને એક પછી એક અંદર આવવા દેવા પટાવાળાને બેલ મારી અને સૂચના આપી. પહેલો મુલાકાતીઓને, પછી અરજદારોને એક પછી એક બોલાવીને સંભળાયા. મારો ખીચતો રહેતો કે અરજદાર અને રજૂઆત માટે આવે કે લાંબા સમયથી પડતર હોય તો હું તે જ ટેબલ પર કર્મચારીને અરજદારની હાજરીમાં જ રૂબરૂ બોલાવતો. કર્મચારીને અરજદારની પેન્ડિંગ પ્રશ્નો માટે પૂછતો. મારો ગ્રાહક કહેતો કે અરજદારની રજૂઆત ખોટી હોય અથવા નિયમ વિરોધ હોય તો એ ત્યાં જ એમને સમજાવીને ના પાડી દેવામાં. એ સાચું હોય કે કર્મચારીઓ અરજદારની હાજરીમાં જ કામ કેટલા દિવસમાં પૂરું થશે એ પૂછતો. આવતું કર્મચારીઓ જણાવે એટલા દિવસમાં કામ થઈ જશે એવી ખાતરી હું આપતો. અરજદારને આપી દેતા અરજદાર રાજી થઈને સંતોષ સાથે ઘરે જતો. એટલું હું કર્મચારીને નિશ્ચિત સમયમાં કામ થઈ જવું જોઈએ એવી તાકતી કરતો. નિશ્ચિત સમયમાં કામ થાય એટલે બે ફાયદા થતા. ઓફિસમાં પેન્ડિંગ કામ ભારણા ઘટતું અને લોકોમાં સરકારી શેરી પ્રત્યે શ્રદ્ધા સરક વધતી. મારી ફિલ્ડ ડિવિઝન માટે જવાનું હોવાથી છેલ્લા અરજદારને સાંભળ્યા પછી હું ઓફિસના બારણું ખોલી બહાર નીકળું છું. ત્યાં જ મેં એક અરજદારને જોયું. બહાર નીકળતા જોઈ અરજદારને એક બાજુ ખસી ગયો. એના ચહેરા પર ભાવ મને મળવા માંગતો હોવાની સાડી ખાત હતો. મેં એમને પૂછ્યું, કઈ રજૂઆત માટે આવ્યા છો? હા સાહેબ, પણ આપ બહાર જાઓ છો તો હું પછી આવીશ. મારી એકલા થોડી વાત કરવી છે. અરજદારની વાતમાં થોડી ગભરાટ સ્પષ્ટ દેખાતી હતી. ના, પછી નહીં, અંદર આવો અને જે હોય એ મને જણાવો. હું તમને સાંભળીશ અને પછી હું બહાર જઈશ. પણ સાહેબ, આપ તો મોડું થશે. હું કાલે ફરી આવીશ. અરજદારે મને હાથ જોડતી મુદ્રામાં જ કીધું. મેં અંદર લઈ આવ્યો. મેં પૂછ્યું, બોલો શું વાત છે? સાહેબ, એક વિનંતી છે. મારી પત્નીનું નામ એમના ઇન્ડિયન આવાસ મુજબ છે. ₹21,000નો પહેલો હપ્તો એમને મળી ગયો છે. મકાન પૂરું સ્લીપ ઉપર સુધી આવી ગયું છે. લેટર મકાન પાગે તો એમને બીજા હપ્તો પણ મળે છે. તમારું નામ અને ગામ? મેં કહ્યું, સાહેબ, નાવડેથી નાવડા ગામ આવું છું. પ્રવીણભાઈ મારું નામ. પ્રવીણ ઠાકરસિંહ ચૌહાણ. મેં અબર વાળી સહેજ સરખા હતો બોલ્યા. મેં એમને નિયમ સમજાવ્યો. જો પ્રવીણભાઈ, તમારું મકાન લિમિટ લેવલ નથી પહોંચ્યું એટલે 42,000નો બીજો હપ્તો તો હું તમને નહીં આપી શકું. તમે મકાન લિટેલ પહોંચાડી દો, બીજા દિવસે તમને બીજો હપ્તો મળી જશે. સાહેબ, ઉપાધિ ન્યા છે. એક બાજુ મકાન ટીગલ પોકાડવાનો પ્રશ્ન છે ને બીજી બાજુ મારી પત્નીને હેપીનું ઓપરેશન તાત્કાલિક કરવું પડે એમ છે. મારી ઉપર વિશ્વાસ આવતો હોય તો તમારા ખાતામાં બીજો હપ્તો નાખી 10,000 દવાખાના જશે અને મકાનમાંથી અને થોડો ના પાસીએ કરી હું મકાન પૂરું કરી દઈશ. મારું કામ નીકાળી જાય સાહેબ, જો એટલી મહેરબાની કરો. માણસ સતત બોલી રહ્યો હતો અને હું સાંભળતી રહ્યો હતો. જેમ જેમ હું એને સાંભળતો ગયો એમ સારું હૃદય ભીનું થઈ ગયું. મેં પવિત્ર અને સાવ શાકુંતલા માણસને હું જોઈ રહ્યો હતો. સાહેબ, તમે કહો છો તો ગામમાં 2 સાક્ષી લાવી દઉં. બીજો હપ્તો નાખી દો તો હું દવાખાનામાંથી પરવરી એને ગમે તેમ કરી મકાન પૂરું કરી દઈશ. પણ હું તમને નિયમ વિરુદ્ધ જતો હપ્તો ન આપી શકું. લેટર પેડ, લેવલ મકાનના ફોટો અને તલાટીની સહી સાથે દસ્તાવેજ મને મળી જશે તો હું તમારી બેંક ખાતામાં હપ્તો જમા કરાવી દઈશ. મેં એમને વાસ્તવિકતા જણાવી. તમારી પાસે રસ્તો છે સાહેબ, કરી આપો ને તો મારું કામ નીકળી જાય. ભરોસો નહીં તોડું. સાહેબ, એપિડિક્સનું ઓપરેશન ક્યાં કરાવવાનો છો? બોટાદ તાલુકાના સાહેબ દવાખાના. તરત જ મેં નંબર મેળવી લકુલ સાહેબને ફોન કર્યો. આશાબેન નામના દર્દી તપાસ અર્થ આવેલા છે. ₹10,000 ખર્ચો થશે એવી વાત એમણે બતાવ્યું. ખાતરી કરી. સાહેબ, એપેન્ડિક્સ પાકી ગઈ છે. ઓપરેશન કરવું બહુ જ જરૂરી છે. ઓપરેશન કરવું પડે એમ છે.
હવે ગળે ડૂબો ભરાવીને એની ભીની આંખો વાસી પહેલી મારી આંખો એક ક્ષણ ભીની થઈ ગઈ. મારી આંખો ભીની થઈ ગઈ હતી. મારી ખુરશીમાંથી ઊભો થયો. અરજદારને બેસવાની ઇરાજો કરી બહાર આવી ગયો. એક વિશ્વાસ કર્મચારીને સારું ATM કાર્ડ આપી અને એમને પૈસા લેવા મોકલ્યો. પાસવર્ડ કહ્યું, 10,000 રૂપિયા ખાતામાંથી ઉપાડી લાવ. જણાવ્યું કે આવી બેલ મારી સામે મંગાવી. ચા આવી અને એટલે અરજદાર સાથે ચા પીધી. એટલી વારમાં કર્મચારી પૈસા ઉપાડીને આવી ગયો. મેં પૈસા અરજદારને હાથમાં આપતા કહ્યું કે પ્રવીણભાઈ, અનિયમિત મુજબ હું તમને મકાનનો હપ્તો નથી આપી શકતો, પણ લ્યો આ 10,000 રૂપિયા તમારી પત્નીના ઓપરેશનનો ખર્ચો. મારા પગારમાંથી હું તમને આપું છું. મારા તરફથી અરજદારના હાથમાં થોડી ઊભા થઈ ગયા. સાહેબ, એમ મારે મફત ચૂનો લેવાય નહીં. મેં આંખોમાં આગ્રહ કર્યો. પૈસા અપાય. અરજદારને હાથમાં આપ્યા. તમે જા અને બંનેની સારવાર કરાવો. બીજા ચિંતા છોડો એમ કહીને એમને રવાના કર્યા. વાત હવે શરૂ થાય છે. હું તો એની વાતથી ભૂલી ગયો હતો. 3 મહિના વીત્યા પછી આશાબેન પ્રવીણભાઈ ચૌહાણ નામનું બીજા હપ્તોનો ચૂકવણીનું બિલ પાસે સહીને બતાવ્યું. કરતાં મેં ઉપરની ઘટના યાદ આવી ગઈ. ફરી આ વાતની યાદ આવી. આ વાતને હું ભૂલી ગયેલો. ત્યાં અચાનક એક દિવસ પટાવાળાએ ચિઠ્ઠી અપાવી પ્રવીણભાઈને મળવા આવ્યાની વાત કહી. મેં એમને અંદર બોલાવ્યા. જાણ્યું તમારે આશ્ચર્ય વચ્ચે મારી પાસે પ્રવીણભાઈ અને તેમના પત્ની આશાબેન ઊભા હતા. બંનેને હાથ જોડી પ્રણામ કર્યા. મેં આશાબેનની ખબર પૂછી. બહેન રડતા રડતા બોલ્યા, સાહેબ, તમે તમારું ભલું કર્યું છે. અમે હવે ખૂબ નવરાય છીએ. ઓપરેશન થઈ ગયું છે, મકાને પૂરું થઈ ગયું છે, બીજો હપ્તો મળી ગયો છે અને તમારા રૂપિયા પાછા આપવાના અને આભાર માનવા આવ્યા છીએ. પીછી બોલ્યા, સાહેબ, આ 10,000 રૂપિયા બેનની સારવારમાં વાપર્યા હતા. બેનની આંખોમાં ખુશીનો આંસુ છલકી રહ્યા હતા. હું સડક થઈ ગયો. ઘડીક પ્રવીણભાઈને સામું તો ઘડીક આશાબેન સામું જોઈ રહ્યો હતો. અરે બહેન, આ પૈસા હવે તમે રાખો. તમને ખડે પગડે તમને પૈસા પાછા આપવાની જરૂર નથી. મેં તો તમને નાનકડી મદદ કરી છે. હવે મદદથી વાત ભૂલી શાંતિથી ઘરે જાઓ. અને બેન, આભાર તો ભગવાનનો માનો. તો હોય તો સાહેબ, પૈસા તો તમારી પાસે લેવાના જ પડશે. મારા છોકરાના હમ છે. સાહેબ, તમે પૈસા પાછા લઈ લો. અમારે મારી જેવી કોઈક જરૂરિયાતવાળું નાનું માણસ આવે તો એમને પણ તમે મદદ કરજો. અને નાવડે આવો એટલે અમારે અહીંયા ચા પીતા જરૂર જજો. સાહેબ, તમારે કામ હોય એટલે જોજો, ટાઈમ નથી લેતા. આટલું બોલી પવિત્ર દંપતી વિદાય થઈ. હું મારી ખુરશી ઉપર ઊભો રહી ગયો. ગરીબ પરિવારના પ્રમાણિકતા અને ખાનદાની જોઈ મારું હૈયું ગભરાણું અને મારા હૈયામાં એક કરુણતાના ભાવથી ભરી ઉઠ્યું. ભવિષ્યમાં એમને ચા પીવાનો નિર્ધાર સાથે હું મનોમન પવિત્ર દંપતી બંધી રહ્યો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રોને સાથે આ વિડીયો શેર કરજો. આવા જ નવા વિડીયો જીવનમાં ઉપયોગી, જીવનમાં બની રહે એવા કંઈક નવું અને પ્રેરણા મળી રહેવા એવા જાણવા માટે, સમજવા માટે વિડીયોને અને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નિસ્વાર્થ ભાવથી અમારી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મળીશું નવા કહાની સાથે, નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.